चिंता ना करो, हवे तमे ज अमारो परिवार। हाथरस अकस्मात पीड़िताओना घरे पहोंच्या राहुल गांधी। परिवारना सभ्यो भेटीने रडवा लाग्या। कांग्रेस सांसद राहुल गांधी शुक्रवारे हाथरस अकस्मातना पीड़ितोने मळ्या हता। परिवाરના सभ्યો તેમને ગળે લગાડીને રડી પડ્યા હતા। અકસ્માતમાં માતા ગુમાવનાર બાળકી રડી હતી તો રાહુલે તેને સંભાળીને ગળે લગાવ્યા હતા અને કહ્યું, જરા પણ ટેન્શન ના લો, અમે તમારી સાથે છીએ, તમે બધા અમારા પરિવાર છો, અમે આ મુદ્દો સાંસદમાં ઉઠાવીશું। આ દરમિયાન રાહુલ જમીન પર બેસીને પીડિતોના પરિવાર સાથે વાત કરતા જોવા મળ્યા છે। રાહુલે કહ્યું, પીડિત પરિવારો દુઃખમાં છે, આઘાત લાગ્યો છે। पीड़ितोए स्पष्ट કહ્યું હતું કે વહીવટી તંત્રની બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે। રાહુલ શુક્રવારે સવારે 5:40 દિલ્હીથી નીકળ્યા હતા। રોડ માર્ગે સવારે 7 વાગે અલીગઢના પિલખાના ગામમાં પહોંચ્યા હતા। આ અકસ્માતમાં મંજુ દેવી અને તેના પુત્રનું પણ મોત થયું હતું। રાહુલે તેના પરિવાર પાસેથી અકસ્માતની માહિતી લીધી હતી। મંજુ દેવીની પુત્રીએ કહ્યું કે રાહુલ સર કહે છે કે પાર્ટીના લોકો તમને મદદ કરશે। રાહુલ અલીગઢમાં 1 કલાક રોકાયા હતા। અહીં 3 પીડિત પરિવારોને મળ્યા હતા। આ પછી સવારે 9 વાગે હાથરસ પહોંચ્યા। અહીંના ગ્રીન પાર્કમાં હાથરસ અકસ્માતના 4 પીડિત પરિવારોને મળ્યા। રાહુલ હાથરસમાં 1.5 કલાક રોકાયા હતા। અલીગઢમાં મંજુ દેવીની દીકરી મીનાએ રડીને કહ્યું કે મેડિકલ બેદરકારી થઈ છે, અમને જે રીતે મદદ થવી જોઈતી હતી તે રીતે અમને મદદ કરવામાં આવી નથી। રાહુલ સાહેબે કહ્યું કે પાર્ટીના લોકો તમને મદદ કરશે, જરાય ચિંતા કરશો નહીં, અમે ત્યાં છીએ। તેણે કહ્યું કે હવે તે અમારા પરિવારનો સભ્ય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।